શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। નવા પ્રશ્ન સાથે વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। પ્રચાર માધ્યમ માટેનું નિવેદન દરેક પરીક્ષા માટે ખૂબ અગત્યનો પ્રશ્ન। એક સરસ મજાનો પ્રશ્ન આપની સામે પીરસી રહ્યો છું। પ્રશ્નની સાથે સાથે ઉત્તરને પણ પીરસી રહ્યો છું અને એ પ્રશ્ન કઈ રીતે લખી શકાય, તેનો ઉત્તર કઈ રીતે લખી શકાય, એની મારે મિત્રો આ પ્રચાર નિવેદનમાં અહીં તમારી સાથે એક જ્ઞાન જે છે એની મારે તમારી સાથે એની વહેંચણી કરવી છે। સૌથી પહેલા શબ્દને તોડીને બતાવો। શબ્દ આપેલો છે પ્રચાર નિવેદન। પ્રચાર માધ્યમ માટેનું નિવેદન આ રીતે પણ લખાતું હોય છે। નિવેદનનો અર્થ બને છે રજૂઆત। નિવેદન એટલે રજૂઆત બને। પ્રચાર માધ્યમ એટલે વર્તમાન પત્રો જે છે, ઇલેક્ટ્રોનિક્સ મીડિયા હોય કે આ ન્યૂઝપેપર, દરેકમાં એમાં નિવેદન કોને કહેવાય? ઇંગ્લિશનો શબ્દ છે પ્રેસ રિલીઝ। ગવર્મેન્ટની જે કઈ યોજનાઓ છે, જે કઈ માહિતી જે છે એ લોકો સુધી પહોંચતી કરવાને માટે સરકારનો માહિતી વિભાગ હોય છે। માહિતી વિભાગમાં જે તે સરકાર હોય, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, આ દરેક સરકાર લોકો સુધી એની માહિતી પહોંચે તો સરકારની જે રૂપરેખા જે છે એ રૂપરેખાને લોકો સુધી પહોંચતી કરવાને માટે માહિતી વિભાગમાં મોકલતા હોય છે। માહિતી વિભાગમાં જે તે સચિવ હોય, એડિટર હોય, જે કંઈ એની કેટેગરી પ્રમાણેના જેને જે ભાગમાં કામમાં આવતું હોય એની યોગ્ય રીતે મઠારી અને યોગ્ય રીતે તેને શણગારીને, શબ્દોથી શણગારી અને લોકો સુધી તેને પહોંચતી કરવામાં આવે છે, જે વર્તમાન પત્રમાં પ્રસિદ્ધ કરવામાં આવે છે। આપે પણ જોયું હશે વર્તમાન પત્રમાં આ બધા ચિત્રની સાથે યોજનાઓના વિશેષતાઓના લક્ષણો અને આ બધું આવતું હોય છે। આપણે વાંચતા જ હશો પણ આપણને એ ખ્યાલ નહીં હોય કે આ નિવેદન કહેવાય, એ ખબર આપણને નહીં હોય। તો વર્તમાન પત્રમાં જે નિવેદન આવે છે એ થોડી જુદી બાબત પડે છે અને જ્યારે આપણે એનો ઉત્તર પરીક્ષામાં લખવાના છે એને આપણે અહીંયા તમને સમજાવું એ રીતે આપણે લખવાનો રહેશે, કારણ કે આ પ્રશ્ન 10 ગુણનો પ્રશ્ન છે અને 150 શબ્દોમાં આપણે લખવાનો છે। હવે એમાં એ પણ મારે વાત કહેવી છે કે સરકારની યોજના વિશે જાણકારી હોય તો આપણે જ્યારે આ પ્રશ્નને ઉત્તર લખતા હશું ત્યારે આપણે તેને યોગ્ય ન્યાય આપણે આપી શકીશું। કોઈ કાલ્પનિક પણ હોય કે ક શૈક્ષણિક સંસ્થા છે, એમાં વિદ્યાર્થીઓ ખૂબ સારું પરિણામ બોર્ડમાં પ્રાપ્ત કર્યું તો એના માટે શું આયોજન હતું, એક આ રીતે પણ પૂછી શકે અથવા તો આ રીતે પણ હોઈ શકે કે ક સંસ્થા જે છે એમાં કેટલાક વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, કેટલાય વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, આમાં વિદ્યાર્થીઓ ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કર્યું તો જે તે સંસ્થાના પ્રમુખ હોય, અધ્યક્ષ હોય, એનું નિવેદન માંગવામાં આવે, એ પણ આવી શકે। એ ખાનગી વસ્તુ થઈ, સરકારની વસ્તુ અલગ છે। અહીંયા મિત્રો હું જે પ્રશ્ન લઈને આપની સામે જે ઉપસ્થિત છું એમાં મારે માત્ર ને માત્ર સરકારની જે એક યોજના જે છે, આ કરંટ વસ્તુ છે, મતલબ કે હમણાં જ એટલે કે લગભગ મહિનાની આસપાસ આ ઘટના બની છે। તમે ઓગસ્ટ માસનું પાક્ષિક વાંચ્યું હોય તો એ પણ તમને ખબર હશે। તો એના અનુસંધાનમાં મિત્રો આ મારો મુદ્દો છે, ટૂંકમાં પાક્ષિકમાંથી આ લેવામાં આવેલો મુદ્દો છે જે પ્રશ્ન સ્વરૂપે આપની સામે પ્રસ્તુત કરી રહ્યો છું। સરકારની યોજનાને લગતો આ મુદ્દો છે। અહીંયા હું તમને ખાનગી સંસ્થાને મુદ્દો કઈ રીતે લખી શકાય એ પણ તમને કહીશ જોડે, પણ એનો અલાયદો કોઈ પ્રશ્ન તમને આપવાનો નથી, એમાં ખાલી સૂક્ષ્મ ફેરફાર જ કરવાનો છે, એ બાબત આપણે તમને હું જણાવીશ। પણ અહીંયા સરકારની જે કઈ યોજના જે છે આ યોજનાને લોકો સુધી પહોંચતી કરવાને માટે સરકાર કઈ કઈ એક્શન લેતી હોય છે, કયા પગલાં લેતી હોય છે, એ જે બાબતો જે છે એ મારે અહીંયા તમારે પ્રસ્તુત કરવી છે। આપણે સરકારી અધિકારી બનવા માટે જઈ રહ્યા છીએ તો સરકારના કામકાજથી આપણને પરિચિત હોવું જોઈએ, પણ જ્યારે આપણે એનો ઉત્તર લખી રહ્યા છીએ ત્યારે આપણે કઈ રીતે લખી શકાય એને ધ્યાનમાં રાખવાનું છે। માહિતી વિભાગ કે માહિતી ખાતું એ વર્તમાન પત્રોમાં, ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં કે મોટા મોટા બોર્ડ દ્વારા જે પ્રસ્તુત કરે છે એનું લખાણ જુદા પ્રકારનું છે અને આપણે લખવાનું છે જુદા પ્રકારનું લખવાનું છે। તો મિત્રો આપ સૌનું પ્રચાર નિવેદનમાં હાર્દિક સ્વાગત કરું છું। તો આ પ્રચાર માધ્યમ માટે નિવેદનમાં મારું શું નિવેદન છે એ આપણે જોઈએ। તો આ રાજ્ય સરકારનો મુદ્દો છે। પ્રશ્ન આ રીતે છે, બાયોટેકનોલોજી પોલિસી 2022-27
2022 થી 2027 સુધીનો જે આ જે તબક્કો જે છે એ અંગે પ્રચાર માધ્યમોને જાણકારી આપતું ગુજરાત સરકારના મુખ્ય સચિવશ્રીનું નિવેદન તૈયાર કરો. હવે જ્યારે તમે પ્રશ્ન વાંચો છો ત્યારે દોસ્તો આપણા મગજમાં ખ્યાલ આવવો જોઈએ કે મારે આ પ્રશ્નનો ઉત્તર હું લખું છું તો મારે ખરેખર કઈ કઈ બાબત ઉપર એને ફોકસ મારે પાડવાનું છે. જો ફોકસ યોગ્ય રીતે પાડશો તો લખી શકાશે. આ પ્રશ્નના ઉત્તરમાં આટલી બાબતો પુરવાર થાય છે. આ યોજના ગુજરાત રાજ્ય સરકારની છે. બીજું, આ જે યોજના જે છે મતલબ કે જે કંઈ નિવેદન જે છે એ નિવેદનમાં ખાસ ભાર તમારે આની પર મૂકવાનો છે. બાયોટેકનોલોજી 2022 થી 2027 સુધીની જે પોલિસી જે છે એની પર તમારે ભાર મૂકવાનો છે. આ બે બાબત ક્લિયર થઈ. હવે આ નિવેદન કોણ પ્રગટ કરે છે? તો નિવેદનમાં ગમે તે અંદર આવી શકે. રાજ્યના મુખ્યમંત્રી પ્રસિદ્ધ કરે છે તો આપણે થોડું જે સહી હોય છે એમાં ફેરફાર કરવાનો હોય છે. રાજ્યના શિક્ષણ મંત્રી પ્રસિદ્ધ કર્યા છે તો એ રીતે લખવાનું હોય. પણ અહીંયા આપણે પ્રશ્નમાં એવું લખેલું છે કે રાજ્યના ગુજરાત સરકારના મુખ્ય સચિવ આને નિવેદન પ્રગટ કરી રહ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો એવું લખતા હોય છે, આ નિવેદન લખે ને પહેલા મોટા ડીંગમાં લખી નાખે બ્રેકેટ કરીને આ રીતે કે ફલાણી તારીખ પહેલા તેને પ્રગટ ન કરવા વિનંતી. માનો કે મારે આ જ બાબતને 10/9/2024 પહેલા પ્રગટ નથી કરવી તો એમ લખી શકું કે તારીખ 10/9/2024 પહેલા પ્રગટ ન કરવા વિનંતી. બરાબર. અને અંતમાં લખતા હોય કે જનહિતાર્થ માટે અને પ્રચાર માધ્યમ એટલે કે એનો સારો પ્રચાર થાય તેના માટે. પણ મિત્રો આ કાંઈ લખવાની જરૂર નથી. આપણે એ લખવાની જરૂર નથી. એ સરકાર એ વિભાગમાં મોકલતી હોય એટલે સરકાર એવું નક્કી કરે કે તમારે આ તારીખ પહેલા પ્રજાને એની માહિતી આપવાની નથી. એ એમનો વિષય છે. પ્રશ્ન શું પૂછેલો છે? પ્રચાર માધ્યમ માટેનું નિવેદન. તમારે માત્ર ને માત્ર રજૂઆત કરવાની છે. આ તારીખ પહેલા પ્રસિદ્ધ ન કરવા વિનંતી. નીચે સાદર રવાના લખે તમામ વર્તમાનપત્રોમાં. આ બધું કંઈ કરવાની જરૂર નથી. આ બધું આપણે વધારાનું પીરસી રહ્યા છીએ. આ બધું લખવાની ત્યાં જરૂર નથી. પ્રશ્ન પૂછેલો છે પ્રચાર માધ્યમ માટેનું નિવેદન તૈયાર કરો. એટલે આ તારીખ પહેલા પ્રસિદ્ધ ન કરવા વિનંતી તમામ વર્તમાનપત્રોમાં રવાના કરી રહ્યા છે. એ રવાનાનો પરવારો આપણે ત્યાં આપવાનો નથી કે આપણે નીચે એ પણ લખવાનું નથી કે જનહિતાર્થ માટે કે જન પ્રચાર માટે કંઈ વિશેષ આપણે ત્યાં લખવાની જરૂર નથી. પ્રશ્નના જે ગુણ જે છે, જે પ્રશ્ન પૂછેલો છે, આ જે પોલિસી જે છે એ આપણે યથાયોગ્ય લખેલી હશે તો આપણને સારા માર્ક મળશે. તો આ તારીખ પહેલા પ્રસિદ્ધ ન કરવા વિનંતી કે એનો 1 માર્ક વધારે મળવાનો નથી. નીચે તમે લખો અંતમાં કે જનહિતાર્થ લોકો માહિતગાર થાય એનો કે 1 માર્ક મળવાનો નથી. જે માર્ક મળવાના છે એ આ મથાળું અને અંદરની જે કન્ટેન્ટ જે છે, વિષય વસ્તુ જે છે એના પણ મિત્રો માર્ક મળવાના છે. એ વધારાના માર્ક મળવાના નથી. એટલે મહેરબાની કરીને તમે લખતા નહીં. કારણ કે એક વિદ્યાર્થી લખે એટલે આપણે પણ લખીએ છીએ ગાડરિયા પ્રવાહની જેમ. એટલે ગાડરિયા પ્રવાહને ત્યાં સ્ટોપ કરજો, થોભાવજો. આપણે ગાડરિયા પ્રવાહ નથી બનવું. આપણે ખુદનો વહેણ બનાવવાનો છે. બીજાના વહેણમાં ડૂબે એ કંઈ મર્દાંગી ના કહેવાય. આપણે આપણા જ વહેણ બનાવીને જાતે જ આપણે ડૂબવાનું છે. આપણે જાતે જ ચીલો બનાવવાનો છે. આપણે એક એવી વ્યક્તિ બનવાનું છે સપૂત કે આપણે આપણા ચીલે જ ચાલવાનું છે. બીજાના દોરેલા માર્ગે આપણે ચાલવાનું નથી. એટલે મારો કહેવાનો આશય આ જ છે કે વધારે માહિતી ન લખશો. જગા ઓછી હોય અને કન્ટેન્ટ હોય તો મોટા મોટા આપણે અક્ષરો કાઢેલા હોય, પેજ ભરાઈ જાય એટલે આપણે ખુશ. આપણો ચહેરો જે છે મરક થવા માંડે. આપણને આનંદ થાય, અરે વાહ બહુ સરસ ઉત્તર લખ્યો. અને આપણે પાછો પ્રશ્નનો જે ઉત્તર લખેલો હોય એમ બોર્ડની જેમ પાછા આપણે માર્ક ધારીએ 10માંથી મને 8 તો મને મળી જવાના. તો આ બધી મિત્રો વાહિયાત વસ્તુ છે. જોડણી, વાક્ય શુદ્ધિકરણ, સ્વચ્છતા આ બધા તમારે ધ્યાનમાં રાખવું પડે. એની સાથે સાથે કન્ટેન્ટ. તમે આ નથી લખ્યું ભૂલી ગયા કંઈ વાંધો નથી, જરૂર માર્ક નથી મળવાના. અંતમાં તમે નથી લખ્યું એનો પણ કંઈ વાંધો નહીં, એના પણ નથી મળવાના. એટલે એની ઉપર તમે વિશેષ ભાર તમે આપશો નહીં. ઓકે, હવે લખવાનો શુભારંભ કરું છું. તો તમે જુઓ આ પ્રશ્ન ગુજરાત રાજ્ય સરકારનો છે. એટલે પહેલા મેં લખ્યું છે ગુજરાત સરકાર. રાજ્ય સરકાર માહિતી બ્યુરો આ પણ લખી શકાય. આ વિભાગ કયો છે? તો શિક્ષણ તથા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ. આ તમે વિભાગનું નામ
એ તમે લખી શકો. એટલે જે તે વિભાગ હોય, શિક્ષણને લગતો હોય તો શિક્ષણ વિભાગ આવે, પોલીસ કર્મચારીને લગતું હોય તો એના માટે ગૃહ વિભાગ ત્યાં આગળ આવે, જે તે વિભાગ હોય શ્રમ વિભાગ આવે એ રીતે ત્યાં આગળ આવે. રાજ્યની અંદર વિભાગ આવે, અને કેન્દ્ર સરકારને લગતું હોય તો મંત્રાલય આવે. રાજ્ય સરકારમાં શિક્ષણ મંત્રાલય એવું નામ આવે નહીં, પણ કેન્દ્ર સરકાર હોય તો એમાં આવે નાણાં મંત્રાલય. ગુજરાત સરકાર હોય તો આવે નાણાં વિભાગ, એવું ત્યાં આગળ આવે. પણ આમાં ઘણા વિદ્યાર્થીઓ મંત્રાલય લખી નાખે છે. એ મંત્રાલય કેન્દ્ર સરકારને અનુલક્ષીને કોઈ પ્રશ્ન હોય તો તમે મંત્રાલય લખો. રાજ્ય સરકારમાં એવું લખવાનું, ત્યાં મંત્રાલય લખવાની જરૂર નથી. હવે આટલું લખ્યું. ગુજરાત સરકાર, રાજ્ય સરકાર, માહિતી બ્યુરો. અહીંયા જો કોઈ પણ જગ્યાએ મેં અલ્પવિરામ, પૂર્ણવિરામ કશું મૂક્યું નથી. એનો અર્થ એવો થયો કે અહીંયા તમારે વિરામ ચિહ્નનો કોઈ આગ્રહ રાખવાની જરૂર નથી. એટલે વધારે પડતો હઠાગ્રહ ન રાખતા, ના હું અહીંયા વિરામ ચિહ્ન મૂકું ને તો આપણો વિરામ થઈ જાય, એટલે ત્યાં જરૂર નથી. માટે આ વિભાગ શિક્ષણ તથા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, ગાંધીનગર, ગુજરાત. પછી હવે તમારે ટાઇટલ આપવાનું, એના અંદર જાહેર નિવેદન. આ તમે આ ચોરસ પણ કરી શકો, લંબચોરસ પણ કરી શકો, અથવા અંડરલાઈન પણ તમે કરી શકો. હવે એમાં ફેરફાર કરી શકાય. ઘણાઓ નથી લખતા, હું તમને જે કહું એ પણ માન્ય છે. પહેલા લખી નાખે શિક્ષણ તથા વિભાગ, શિક્ષણ તથા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગર, ગુજરાત, તો પણ માન્ય છે. એવું જરૂર નથી કે આ તમારે લખવું. બીજું કે ઘણા ભારત સરકાર લખે એટલે 4 સિંહ દોરે. એ સિંહ બી દોરવાની જરૂર નથી, ને તો અહીંયા સિંહ ગર્જના કરશે, એ તમારે તો દોરવાની જરૂર નથી. જો કોઈ જગ્યાએ સિંહ દોરવું નથી, રાષ્ટ્રીય મુદ્રા કે આપણે દોરવી પડે ને, એ કોઈ આપણે દોરવાની ત્યાં જરૂર નથી. એટલે એવું બધું વધારે ચિત્રામણ ના કરતા. ચિત્ર વિચિત્ર લાગે એવું આપણે શા માટે દોરવાની કે કંઈ કહેવાની જરૂર. એટલે મોટે ભાગે વિદ્યાર્થીઓ ખાલી પેજ ભરવામાં જ માને છે, અંદર શું લખવું આપણને ખબર પડતી નથી. બોટલમાં માત્ર લિક્વિડ ભરવાથી કઈ જે તે કેમિકલ કે જે તે વસ્તુ બની જતી નથી. એના ગુણધર્મ અંદર હોવા જોઈએ. મારે અત્તર બનાવવું છે તો એના ગુણધર્મ હોય તો જ ખબર પડે કે આ ગુલાબનું અત્તર છે કે કયું છે. તો એ રીતે આમાં એના ગુણધર્મો હોવા જોઈએ. એટલે એ બધું લખવાની જરૂર નથી. આ માળખામાં તમે ફેરફાર કરી શકો, માન્ય છે. પણ આ બધું પૂર્ણ કર્યા પછી તમારે જાહેર નિવેદન એવું લખવું પડે. હવે પ્રશ્નમાં જે પૂછેલું છે એનું તમારે મથાળું આપવાનું. બાયોટેકનોલોજી પોલિસી, આ ગુરુવિરામ છે, 2022-27 નો ભવ્ય પ્રારંભ. આ શીર્ષક આપણે આપવું પડે. શીર્ષક આપ્યા પછી અંડરલાઈન તમે કરો. પણ મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે. કરસનદાસ માણેકની પંક્તિ મને વારંવાર યાદ આવે છે. નથી અંડરલાઈન કરતા. ડબલ અવતરણ ચિહ્ન અને એક આવડું અવતરણ ચિહ્ન મૂકવામાં આપણે પાવરદાર છે, એ મૂકવાની જરૂર નથી. જરૂર આની છે, બાયોટેકનોલોજી પોલિસી 2022-27 નો ભવ્ય પ્રારંભ. કોઈ પણ પ્રકારના અવતરણ ચિહ્નની તમારે ત્યાં જરૂર નથી. જાહેર નિવેદન તમે આ રીતે કરી શકો, અથવા અંડરલાઈન કરો. અને આ તમે અંડરલાઈન કરો. મારે શું સમજાવવાનું છે એ મારે ત્યાં પ્રગટ કરવું છે ને. ભાઈ આ પોલિસી છે તો શાને લગતી પોલિસી છે, આપણને ખ્યાલ હોવી જોઈએ. હવે આટલું તમને ખબર પડી ગઈ. હવે માનો કે કેન્દ્ર સરકાર તો એ બદલાઈએ, ભારત સરકાર, રાજ્ય સરકાર ના આવે, શું આવે? કેન્દ્ર સરકાર માહિતી બ્યુરો, જે તે મંત્રાલયનું નામ આવે, નવી દિલ્હી અને ભારત. પછી તો જે પ્રશ્ન પૂછેલો છે એ રીતે આવશે. જાહેર નિવેદન જે કંઈ હોય આપણે ત્યાં લખવાનું આપણે ત્યાં રહેશે. હવે માનો કે ખાનગી સંસ્થા હોય તો ગુજરાત સરકાર કે ભારત સરકાર કશું ના આવે, જે તે સંસ્થાનું નામ આવે. એમ કહું કે કઠગ સંસ્થા, કખગ, જે તે સંસ્થા હોય આપણે એ નામ બનાવી દેવાનું. પ શહેર એમ, કખગ સંસ્થા, કખગ મૂકબધિર સંસ્થા, જે સંસ્થા નામ આપેલું હોય એવું તમે કખગ અબકથી તમારે ચલાવવાનું રહેશે. અને શહેરનું નામ આપવાનું પ શહેર. પ શહેર ના આપો કંઈ વાંધો નહીં, આવી જાઓ ગાંધીનગરમાં, કારણ કે આપણે નોકરી મેળવી છે રાજ્ય સરકારની, એટલે ગાંધીનગર લખી શકાય. એવું નિયમ નથી, લખી શકાય. બરાબર છે. તો આ ખાનગી સંસ્થા હોય તો તમારે લખવું રહેશે. બાકી બધું એજ ઇટ આવશે. પણ ખાનગી સંસ્થાનો જે પ્રશ્નો હશે કોઈ પૂછેલા હોય, મૂકબધિર બાળકો બેંકની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થયા, એના માટે આ સંસ્થા શું ફાળો આપ્યો, તો આપણે એના અનુસંધાનમાં આવે. કારણ કે સરકારની પોલિસી નથી, એ કોઈ ખાનગી બાબત છે. તો એમાં આપણે તર્ક કરીને, વિચાર કરીને આપણે ત્યાં લખવાનું રહેશે. હવે મૂળ વાત ઉપર આવું છું. આ ટેકનોલોજીને બધું આપ્યા પછી હવે પહેલો મુદ્દો મિત્રો પ્રસ્તાવનાનો આવે. પ્રસ્તાવના એટલે આપ જાણો છો, હું વારંવાર કહું છું કે પ્રસ્તાવના એટલે તમે જે કંઈ પ્રશ્નનો ઉત્તર આપી રહ્યા છો એનો પ્રારંભ કરું છું. મારે પ્રશ્નના ઉત્તર સુધી મારે લઈ જવા છે. એટલે આપણે 4-5 પંક્તિમાં
જ્યારે આન્સર લખીએ છીએ ત્યારે આપણે પહેલો મુદ્દો પ્રસ્તાવનાનો આપણે શુભારંભ કરીશું. પણ અહીંયા કોઈ જગ્યાએ પ્રસ્તાવના એવું આપણે ત્યાં લખવાની જરૂર ત્યાં નથી. રાજ્યમાં બાયોટેકનોલોજી સેક્ટરમાં ઝડપી અને સર્વસમાવેશક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા સાથે અથવા કટિબદ્ધતા સાથે બાયોટેકનોલોજી પોલિસી 2022-2027 એટલે કે 5 વર્ષ સુધી અમલમાં રહેશે. અહીંયા તમે અંડરલાઈન કરી શકો. હવે બાયોટેકનોલોજી પોલિસી શું છે મારે સમજવાની જરૂર નથી, કારણ કે સાયન્સ નથી, મતલબ હું સાયન્સ નથી ભણાવતો, ગુજરાતી ભણાવું છું. બાયોટેકનોલોજી વિશે હું તમને સમજાવી પણ શકું, પણ એ જરૂર નથી, હિતાવહ નથી. એટલે મારી ક્ષમતા પ્રમાણે હું તમને સમજાવી શકું બાયોટેકનોલોજી પોલિસી શું છે. બરાબર છે? તો એની આપણે જરૂર નથી, એટલે એને આપણે કોઈ એક્સપ્લેન કરવાની પણ જરૂર નથી. ઘણા મિત્રો તો સાયન્સ ના હોય તો બાયોટેકનોલોજી શું છે એના વિશે સમજાવવાનું ત્યાં ચાલુ કરી નાખે. રિવર્સ ગેર રાખો, પાછા આવો, આપણે ત્યાં લખવાની ત્યાં જરૂર નથી હોતી. એટલે કે 5 વર્ષ સુધી અમલમાં રહેશે. અહીંયા રાજ્ય સરકારે જે પોલિસી બહાર પાડી છે એનો હેતુ શું છે, પોલિસીમાં શું છે? એક સ્ટુડન્ટ તરીકે, એક તમે સાયન્સના સ્ટુડન્ટ હો અથવા જે વિદ્યાર્થી કોલેજ કક્ષામાં જે આમાં આગળ વધેલા છે એને ખ્યાલ હોવો જોઈએ. આ માહિતગાર છે, સાક્ષર પબ્લિકને ખબર હોવી જોઈએ. એટલે આપણે બાયોટેકનોલોજી શું છે એના વિશે સમજવાની જરૂર હોતી નથી. માત્ર આવું તમે લખી શકો, બાયોટેકનોલોજી પોલિસી 2022-27 એટલે કે 5 વર્ષ સુધી અમલમાં રહેશે. ગુજરાતે પોલિસી ડ્રીવન સ્ટેટ, આ થોડું એમાં એડ કરવામાં આવ્યું છે. પોલિસી ડ્રીવન સ્ટેટ અને ઉદ્યોગ સાહસિકતા માટે દેશમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. મોખરાનું એટલે આપણો દેશ અગ્રેસર રહેલો છે આ બાબતમાં. ઉદ્યોગ સાહસિકતા અને પોલિસી ડ્રીવન સ્ટેટ, આજે પોલિસી વિવિધ પ્રકારની પોલિસીના કારણે સ્ટાર્ટઅપ, આ બધાના કારણે ઉદ્યોગ ક્ષેત્રથી માંડીને દરેક કક્ષાએ ભારત દેશ એ અગ્રેસર બનવા માંડ્યો છે. તો એની અસર રાજ્ય સરકાર સુધી પણ પહોંચતી હોય છે. અને આ બાયોટેકનોલોજી જે છે એ સાયન્સની બાબતમાં તમે જુઓ તો ખૂબ જ અગત્યની બાબત છે, અને ટેકનોલોજીની બાબતમાં જુઓ તો પણ ખૂબ જ અગત્યની બાબત છે. એટલે ટેકનોલોજી, સાયન્સ આ બધાને ભેગું કરીએ તો સરકાર માટે પણ જરૂરી છે, મતલબ કે દેશની આર્થિક પ્રગતિ કરવા માટે પણ ત્યાં આગળ જરૂરી છે. અને ગતિ આવે તો પ્રગતિ થાય એના માટે પણ ત્યાં જરૂરી છે. હવે વૈશ્વિક હરણફાળ ભરી છે. કોને? બાયોટેકનોલોજી હવે વૈશ્વિક હરણફાળ ભરી રહી છે. આપણે જે વિકસિત દેશો જે છે, વિકસેલા જે દેશો છે એની હરણમાં આપણે આવી ગયા છીએ. એટલા માટે લખ્યું છે કે હરણફાળ ભરી, ખૂબ આપણે ઝડપથી દોડી રહ્યા છે આ ટેકનોલોજીમાં. ત્યારે બાયોટેક આધારિત ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન આપવાને માટે રાજ્ય સરકારે આ નવી પોલિસીની જાહેરાત સાયન્સ સિટી ખાતેથી કરી છે. તે સાયન્સ સિટી ખાતેથી આ પોલિસીની જાહેરાત કરી છે. આ પોલિસીને લગતી અન્ય વિશેષતાઓ તથા માહિતી આ પ્રમાણે ઉજાગર કરી શકાય. તો કઈ રીતે એને ઉજાગર આપણે કરી શકાતું હોય છે, મતલબ કે એમાં કઈ કઈ વિશેષતાઓ છે, આ પ્રસ્તાવના થઈ. હવે બીજો પાઠ આપણે એવો પાડીશું કે એમાં લક્ષણો કયા છે, એની વિશેષતા કઈ છે, એમાં શું કહેવાને માટે માંગે છે રાજ્ય સરકાર, એ બાબતોને આપણે પીરસવાનું છે. હજુ તો આ 2024 છે, એટલે 2027 સુધી આ પ્રશ્ન ગમે ત્યારે પૂછી શકે. આ પરીક્ષામાં ના આવે તો બીજી કોઈ પરીક્ષામાં પૂછાય, ત્યાં સુધી એની ગેરંટી છે. પછી એની ડેટ ઓવર થઈ જાય, એટલે એક્સપાયર ડેટ થઈ જાય, મરણ તિથિ ત્યાં આગળ આવી જાય. 2027 સુધી તો તમારે એને યાદ રાખવું પડે. કોઈને કોઈ પરીક્ષામાં કામમાં આવશે. હું નથી કહેતો કે આ પરીક્ષામાં જ કામમાં આવશે. બીજી કોઈ એન્જિનિયરની આપતા હોય, કોઈ એને લગતી આપતા હોય, એકાઉન્ટની આપતા હોય, ગમે ત્યાં આ કામમાં આવી શકતો પ્રશ્ન છે. તો એના વિશેની બીજો મુદ્દો છે, મતલબ કે એની વિશેષતા બતાવવા માટે પેરેગ્રાફ પાડીને ગુજરાત બાયોટેકનોલોજી પોલિસી બ્રેકેટમાં લખ્યું છે 2022-2027 ની મહત્વપૂર્ણ વિશેષતાઓ, લક્ષણો, વિશેષતાઓ, આવું તમે લખી શકો. હવે 2022 આખું મેં લખ્યું છે, 27 એટલું લખ્યું છે, એટલે 20 નો લોપ કરેલો છે. તો લોપ કરેલો છે એને દર્શાવવા માટે લોપ ચિહ્ન આવે, એટલે હું અહીંયા લોપ ચિહ્ન મૂકું છું. તો કઈ કઈ વિશેષતાઓ છે? પહેલી વિશેષતા એ છે કે ઇનોવેટિવ કેપેક્સ તેમજ ઓપેક્સ મોડેલથી એકંદરે સહાયનો દર અને સહાયની માત્રા એમ બંનેમાં મહત્વપૂર્ણ વધારો કરવામાં આવ્યો છે. આ બંને જે બાયોટેકનોલોજીને લગતા જે એના જે મોડેલ જે છે એમાં જે મદદ પહેલા જે મળતી હતી એના કરતાં પણ હવે વધારે મદદ, આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે.
કે જેના કારણે ટેકનોલોજીમાં આપણે વિકાસ કરી શકીએ અને બીજી રીતે પણ આપણે તેમાં ફાયદો ત્યાં આગળ કરી શકીએ. તો પહેલો મુદ્દો આ છે વિશેષતામાં. બીજો મુદ્દો એ છે કે 200 કરોડથી ઓછી મૂડીરોકાણવાળા MSME ઉદ્યોગોને દર વર્ષે 5 કરોડ રૂપિયા પ્રતિ વર્ષ એમને મહત્તમ મર્યાદામાં અને 200 કરોડ રૂપિયાથી વધુ રોકાણવાળા જે હોય આ ઉદ્યોગો છે MSME ઉદ્યોગોને દર વર્ષે 25 કરોડ પ્રતિ વર્ષ મહત્તમ મર્યાદા સુધીમાં આ લોકોને મળશે. બાયોટેકનોલોજી જે ઉદ્યોગને સ્થાપિત કરે છે એને રાજ્ય સરકાર તરફથી શું આર્થિક સહાય આપવામાં આવશે એ મુદ્દો છે. જો MSME ઉદ્યોગો જે છે એને દર વર્ષે 5 કરોડ રૂપિયા, અને રૂપિયા શબ્દ આવશે, રૂપિયા પ્રતિ વર્ષની મહત્તમ મર્યાદામાં રહીને અને 200 કરોડ રૂપિયાથી વધારે જો મૂડીરોકાણ વાળો ઉદ્યોગ ધંધો હોય તે લોકોને દર વર્ષે 25 કરોડ પ્રતિ વર્ષ એટલે દર વર્ષે મહત્તમ મર્યાદામાં કુલ ઓપરેટિંગ ખર્ચના 15% સહાય આપવામાં આવશે. કેટલા ટકા? 15% સહાય આપવામાં આવશે. મિત્રો, સહાય આપવામાં આવે એટલે એનો અર્થ એવો થયો કે જે ઉદ્યોગ સાહસિક માણસો જે છે એ શું કરવાના? આ બિઝનેસ તરફ વળવાના, આના તરફ વળવાના, એટલે આપણને પણ ફાયદો થવાનો, એટલે કે સરકારને, અર્થતંત્રને ફાયદો થવાનો. આની ડિમાન્ડ વધારે છે. જે ટેકનોલોજીનો યુગ છે તો ટેકનોલોજી ક્રાંતિ થઈ છે, તો જે તે ટેકનોલોજી આંખના પલકારામાં બદલાઈ જાય છે. ટેકનોલોજી બદલાઈ જાય છે એટલે આવા ઉદ્યોગોને જો પ્રસ્થાપિત કરવામાં આવે તો આપણને ઘણા બધા ફાયદા, અર્થતંત્રને પણ ઘણા બધા ફાયદા થતા હોય છે. આપણને રોજગારી મળે, તમારા જેવા યુવાનોને રોજગારી મળે જેના વિશે જાણતા હોય બધાને, તો નુકસાન તો ત્યાં આગળ છે જ નહીં. આ સમયમાં પાવર ટેરિફ, પેટન્ટ સહાય, માર્કેટિંગ ડેવલપમેન્ટ સહાય તથા ક્વોલિટી સર્ટિફિકેશન માટેનો ખર્ચનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ મહત્વની ત્યાં આગળ વિશેષતા હતી. ઘણી બધી વિશેષતાઓ છે. આ પ્રશ્ન તમે ખૂબ સારી રીતે વધારે શબ્દોમાં પણ તમે લખવું હોય તો તમે આને સર્ચ કરીને સવિશેષ પણ માહિતી મેળવી શકો છો. હું અહીંયા તમને માત્ર એક ઉદાહરણ પૂરું પાડી રહ્યો છું એટલે થોડી શબ્દ મર્યાદા થોડી ઓછી છે, પણ જે 150 શબ્દોમાં લખવાનું છે એટલું આવી જ જાય છે. ઘણા પ્રશ્નો પૂછે 150 શબ્દ એટલે મને કેટલી પંક્તિમાં લખવાનું? શબ્દો ગણવાના નથી, પણ એવરેજ તમે મૂકો કે આપણે વધુમાં વધુ 30 થી 35 પંક્તિ તો આપણી પાસે ત્યાં આગળ હોવી જોઈએ. તો આ એવરેજ છે. આ એક માત્ર ને માત્ર લોજિક અહીં દોડાઈએ છીએ, એ કોઈને શબ્દો ગણવાના હોતા નથી. અને વધારે માહિતી આપણી પાસે જેટલી હશે તો નુકસાન પણ થવાનું નથી. બીજા કોઈ પ્રશ્નમાં આપણે કામમાં આવે લખી તમે ત્યાં આગળ શકો. એટલે આ માહિતી થઈ. હવે બીજો મુદ્દો છે, આ જે મધ્ય ભાગે ચાલે છે, બાયોટેકનોલોજી પોલિસીની કેટલીક વિશિષ્ટ જોગવાઈઓ. કઈ જોગવાઈઓમાં સરકારે આપેલી છે? તો જોગવાઈઓમાં છે 1 વર્ષથી વધારે સમય સુધી અરજ કરતા કંપની સાથે જોડાયેલ હોય તેવા પ્રત્યેક સ્થાનિક પુરુષ અને મહિલાઓને ક્રમશઃ 50,000 રૂપિયા અને 60,000 રૂપિયાની સહાય મળશે. આ ની સહાય મળશે. જેની સાથે જે જોડાયેલા છે, જે સ્થાનિક પુરુષ અને મહિલા જે છે એને રાજ્ય સરકાર તરફથી આ રીતે તમને સહાય પૂરી પાડવામાં આવશે. બીજું, એટલે આ જે કંપનીને જે સ્થાપિત કરે છે, અરજ કરતા કંપની સાથે જોડાયેલા હોય, ભાગીદાર હોય, મહિલા હોય, સ્ત્રી હોય, મહિલાની સ્ત્રી તો સમાનાર્થી શબ્દો છે, મહિલા હોય કે પુરુષ હોય, આને રાજ્ય સરકાર તરફથી કર્મચારીઓને નહીં, અરજ કરતા જેની સાથે જોડાયેલા છે એવા જે ઉદ્યોગ સાહસિકો જે છે એની વાત ત્યાં કરેલી છે. ત્યાં કંપની સાથે જોડાયેલા હોય તેવા પ્રત્યેક સ્થાનિક પુરુષ અને મહિલાઓને ક્રમશઃ 50,000 રૂપિયા અને 60,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. પ્રત્યેક મહિલા અને પુરુષ કર્મચારી માટે અરજ કરતા કંપનીએ ભરેલ એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ ઉપર અનુક્રમે 100% અને 75% પણ વળતર આપવામાં આવશે. આ વળતરનો હેતુ એટલા માટે છે, ડિસ્કાઉન્ટનો હેતુ એટલા માટે છે કે આ ઉદ્યોગોમાં વધારે સાહસિકો ઝંપલાવે, ઉદ્યોગ સાહસિકો, અને આ ઉદ્યોગ જે છે તેની જે વિકાસ ગતિ જે છે
એ અવિરતપણે ત્યાં ચાલ્યા કરે. 100 કરોડ રૂપિયા સુધીનો ટર્મ લોન ઉપર ભરેલ વ્યાજ સામે વાર્ષિક 7 કરોડ રૂપિયાની ટોચ મર્યાદામાં 71% દરે ત્રિમાસિક પણ વળતર ત્યાં આગળ મળશે. 100 કરોડ રૂપિયાનું જે ટર્નઓવર જે છે, ટર્મ લોન જે છે એની પર જે વ્યાજ ભરેલું હોય, ટર્મ લોનની વાત છે, ટર્નઓવર નહીં. 100 કરોડ રૂપિયા સુધીની ટર્મ લોન ઉપર જે વ્યાજ ભરેલું હોય એમાં વાર્ષિક 7 કરોડ રૂપિયાની ટોચ મર્યાદાની અંદર 71% દરે 3 મહિને તેને વળતર પણ આપવામાં આવશે. આંકડા કેમ આ યાદ છે? આપણે ખાલી એને યાદ રાખવાનું છે. આ બિઝનેસ ખોલીએ તો આપણે ધ્યાનમાં રાખવું પડે 71% એટલે કેટલું તો શું નહીં, પણ આપણને એની માહિતી હોવી જરૂરી છે. રાજ્ય સરકાર આપણને આ બધી માહિતી મિત્રો ત્યાં આગળ આપેલી છે. આ એનો મધ્ય ભાગ થયો. હવે પછીનું છે અંતમાં, એટલે સમાપન જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે સમાપનમાં પણ આપણી પાસે 4-5 પંક્તિ હોવી જોઈએ. રાજ્યના બાયોટેકનોલોજી ઉદ્યોગો વધુ વિકાસ પામે અને ગુજરાતને તેનો મહત્તમ લાભ મળે તે આ નવી ટેકનોલોજી પોલિસીનો હેતુ છે. અહીં આપણે જે છે એ ત્યાં જે પ્રશ્ન પૂછેલો છે એ પ્રશ્નને આપણે ત્યાં ઉત્તર સાથે ત્યાં પૂર્ણ કર્યું. એટલે પહેલી પ્રસ્તાવના મધ્ય ભાગ જે છે પ્રશ્નનું હૃદય ગણાય છે. એટલે જેટલું વધારે ધબકારા લેતું હશે એટલે આપણને સારા માર્ક મળવાની આપણને આશા રહેશે. અને આ સમાપન જ્યારે કરીએ ત્યારે 2-3 પંક્તિમાં સમાપન કરી દેવાનું છે. હવે આ જમણો ભાગ છે, તો જમણા ભાગમાં આપણે સહી કરીને લખવાનું. અહીં એસડી બેસડી લખવાની ત્યાં જરૂર નથી, સહી. તો આ નિવેદન જે છે એ કોણ પ્રકાશિત કરતું હતું? મુખ્ય સચિવ હતા. એટલે આપણો હોદ્દો આવશે મુખ્ય સચિવ શ્રી. મુખ્યમંત્રી શ્રી હતો એમનું નામ લખવાનું છે, નામ નહીં, એમનો હોદ્દો લખવાનો છે. શિક્ષણ મંત્રી હતો, શિક્ષણ મંત્રી. આપણે નામ બામ લખવાનું નથી, એમનો માત્ર ને માત્ર હોદ્દો જ લખવાનો છે. કયો વિભાગ હતો? શિક્ષણ તથા વિજ્ઞાન વિભાગ અને ગુજરાત રાજ્ય. હવે આ ડાબો ભાગ છે તો અહીંયા આગળ આવશે જાહેર ક્રમાંક. હવે ઘણા શું કે જાહેરાત ક્રમાંક પછી નંબર લખે, જાહેર ક્રમાંક નંબર. નંબર અંગ્રેજી શબ્દ છે, ક્રમાંક ગુજરાતી શબ્દ છે, તો નંબર શા માટે લખવાની જરૂર? જાહેર નંબર લખો અથવા જાહેરાત ક્રમાંક લખો. હું લખ્યો જાહેરાત ક્રમાંક નંબર. આને હું ફરીથી રિપીટ કરું છું, આના જેવું ત્યાં થયું. તો ફરીથી ગુજરાતી શબ્દ, રિપીટ અંગ્રેજી શબ્દ, આ એવું થયું. એટલે જાહેરાત ક્રમાંક લખવાનું. પછી જાહેરાત ક્રમાંક એટલે રાજ્ય સરકાર તરફથી જાહેરાત ક્રમાંક જે જાહેરાત કરી એનો ક્રમાંક કયો છે એક રેકોર્ડ રાખવો પડતો હોય છે. રાજ્ય સરકાર હોય કે કોઈ પણ હોય, ખાનગી સંસ્થા હોય કે ગમે તે હોય, તો એને રેકોર્ડ રાખવો પડતો હોય છે. તો આ રેકોર્ડ માટે જાહેરાત ક્રમાંક છે. આ કાલ્પનિક છે, આપણે બનાવી દેવાનું. ક ખ ગ 05 જે વર્ષ હોય એ વર્ષ આપણે ત્યાં લખી નાખવાનું 2024. અ બ ક જે તમને જે યોગ્ય લાગે તો બનાવી નાખો. તારીખ જે દિવસે તમે પ્રશ્ન પેપર મતલબ કે ઉત્તર લખી રહ્યા છો એ દિવસની તમારે તારીખ આપવાની રહેશે. માનો કે હું તારીખ એમ લખું કે તારીખ 30/8/2024. આજે આપણે તારીખ લખીશું. સ્થળ તો ગાંધીનગર, ગુજરાત હોય તો ગાંધીનગરને પસંદ કરવાનું, અને કેન્દ્ર સરકાર તો આપણે ભારતને પસંદ કરવાનું. એટલે કે એ તમારે ત્યાં લખવાનું રહેશે. રાજ્ય સરકારનું છે તો પછી સ્થળ કરીને ભારત એવું લખવાનું નહીં, ગુજરાત તો ગાંધીનગર, કેપિટલને આપણે ધ્યાનમાં રાખવાનું છે. અને અહીંયા આપણે લખીશું ત્યાં ગુજરાત રાજ્ય. હવે આ રીતે નિવેદનને યોગ્ય રીતે પીરસવામાં આવે તો મિત્રો આપણને સારા ગુણ અને આપણને જે વસ્તુ જે છે યોગ્ય રીતે આપણને મળી શકતી હોય છે. પણ આટલું ધ્યાનમાં રાખજો કે સરકારની કોઈ પણ યોજના હોય એના અનુસંધાને આપણી પાસે યોગ્ય માહિતી હોવી જોઈએ. યોજનામાં કંઈ ગપગોળા ચલાવવાની બાબત નથી. જો આપણે એમાં ચલાવીશું ને ગપગોળા, તો પછી આપણને જે માર્ક મેળવવાના છે, જે ગુણ મેળવવાના છે, એના તોપ ગોળા છૂટે. એટલે એની યોજનાને લગતી જેટલી આપણી પાસે માહિતી હશે, તમારે દરેક પ્રશ્નમાં ગમે તે વિષયમાં તમારે કામમાં આવશે. આ પ્રશ્ન માનો કે આમાં ગુજરાતીમાં નથી પૂછાય તો તમારે બીજા કોઈ પેપરમાં તમારે કામમાં આવશે. નુકસાન તો છે નહીં, ફાયદા છે, એટલે એની ચિંતા ન કરતા મિત્રો. તો આ રીતે જે આ પ્રશ્ન જે છે એને આપણે ત્યાં પૂર્ણ કરીએ છીએ. પ્રચાર માધ્યમ માટેનું નિવેદન દરેક પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો મહત્વનો પ્રશ્ન. એની મેં તમને લખવાની પદ્ધતિ બતાવી, અને આ રીતે તમે લક્ષ્યનું માળખું જે છે એને પકડી રાખશો અને આપણી યોગ્ય વિચારધારાને યોગ્ય રીતે પૂછેલા પ્રશ્નો પીરસશો તો તમને સારા ગુણ પ્રાપ્ત થશે. એની સાથે સાથે જોડણી, વાક્ય શુદ્ધિકરણ અને સ્વચ્છતા આ પણ તમારે એડિશનલ બોનસ છે. આને પણ તમારે ધ્યાનમાં રાખવું પડશે. અને આ બધા સાથે ભેગું કરશો, મિશ્રણ કરશો તો
આ પૂછેલા પ્રશ્નમાં આપણને સારા ગુણ પણ પ્રાપ્ત થશે એવી શુભેચ્છા સાથે મિત્રો મારી વાણીને વિરામ આપું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.